આ ચેપ્ટર નંબર છે 12 માનું છઠ્ઠું ચેપ્ટર, જેને આપણે કીધું હતું મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ. મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ એટલે શું? તો કે સર આપણે જે વારસાગમન થાય છે એ શું કામે થાય છે? એના મોલેક્યુલર લેવલ ઉપર જવું પડે. એ શું કહેવાય? મોલેક્યુલર ઇનહેરિટન્સ ઓફ મોલેક્યુલર બેસિસ ઓફ ઇનહેરિટન્સ. આવું તો ચેપ્ટર નામ છે તો યાદ છે ને બધાને? તો આની અંદર આપણે શું ભણ્યા? તો કે સર પહેલા તો આપણે એ ભણ્યા કે આનુવંશિક દ્રવ્ય કોણ છે, પછી ડીએનએ છે એની વિશે ભણ્યા હતા. આનુવંશિક દ્રવ્ય શોધ કોઈ કરી, એ બધા પ્રયોગો આપણે 3 પ્રયોગ ભણ્યા હતા. પછી સ્વયં જનન પૂરું કર્યું, એટલે કે એને રેપ્લિકેશન કહેતા હતા. રેપ્લિકેશન પૂરું થયું પછી શું ભણ્યા? તો કે સર પછી આપણે ટ્રાન્સક્રિપ્શન ભણ્યા, એટલે કે પ્રત્યાંકન ભણ્યા. યાદ આવે છે આવું કઈ? એ 2 જગ્યાએ ભણ્યા હતા. કઈ જગ્યાએ ભણ્યા હતા? તો કે સર એ પ્રોકેરિયોટિક કોષની અંદર ભણ્યા હતા અને યુકેરિયોટિક કોષની અંદર પણ આપણે ભણ્યા. પછી આપણે શું ભણ્યા? તો કે સર જનીન સંકેત ભણ્યા. યાદ આવે છે આવું કઈ ભણ્યા હતા? ને એના પછી વિકૃતિ, જેને આપણે મ્યુટેશન કીધું હતું, એ પણ ભણ્યા હતા. મ્યુટેશન ક્યારે ન થાય? તો કે સર આખો જનીન સંકેત આખો 3 ન્યુક્લિયોટાઇડનો બનેલો એ એડ થાય અથવા તો નીકળી જાય તો ફ્રેમશિપ મ્યુટેશન જોવા મળતું નથી, બાકી જોવા મળે. આટલું આપણે પૂરું કર્યું હતું. આજે આપણે શું શરૂ કરવાના છે? તો કે સર આજે આપણે ટ્રાન્સલેશન શરૂ કરવાના છે. ટ્રાન્સલેશન એટલે શું? તો કે સર ભાષાંતરણ થાય. ભાષાંતરણ એટલે શું? તો કે સર આપણો કોષ છે, આ કોષની અંદર આવેલું કોષ કેન્દ્ર છે, એની અંદર શું હતું? તો કે સર એની અંદર તો ડીએનએ હતું. આ ડીએનએ માંથી એમઆરએનએ ક્યાં બનતું હતું? તો કે સર કોષ કેન્દ્રની અંદર જ બનતું હતું. આ એમઆરએનએ ફરતું ફરતું ક્યાં આવે? તો કે સર ફરતું ફરતું આવે કોષ રસમાં. આ એમઆરએનએની મદદથી, આ એમઆરએનએ હોય એની મદદથી ત્યાં જે પ્રોટીન બનવાની પ્રોસેસ છે એને શું કહેવાય? ભાષાંતરણ તરીકે ઓળખવામાં આવે. કઈ રીતેથી આપણે જોવાનું છે? એટલે ખબર પડી બધાને કે ડાઉટ છે? બધાને અવાજ ક્લિયર આવે છે ને? ચોટ તો નથી ને? ચલો હવે આપણે પહેલા શું ભણશું? તો કે સર આપણે તો અત્યારે ભાષાંતર કરવાનું છે. ભાષાંતર કરવા માટે શેની જરૂર પડે? ટીઆરએન જરૂર પડે. હા સર જરૂર પડે ને ટીઆરએન. તો પહેલા આપણે ટીઆરએન વિશે થોડીક માહિતી મેળવવાની છે. બધાને ખબર છે ટીઆરએન શું છે? એક પ્રકારનું જેનેટિક મટીરિયલનું વહન ન કરતો હોય, એટલે કે જેનેટિક મટીરિયલ તરીકે પોતે વર્તતો ન હોય એવું કોણ છે? મટીરિયલ છે. ચલો રીડિંગ કરીએ આપણે. સંકેતની પરિકલ્પના ખૂબ પહેલાના સમયથી ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક જે હતા એના અનુસાર સંકેતને વાંચવા માટે અને એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જ જોઈએ. કે આપણને ખબર છે કે એની વચ્ચે કઈ પૂરકતાનો સિદ્ધાંત છે એ જોવા મળતો નથી. તો બધાને યાદ છે? હા. એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશેષતા નથી હોતી કે જેને લીધે તે સંકેતને ચોકસાઈપૂર્વક છે વાંચી શકે. વાંચવા વાળું કોણ છે? તો કે સર ટીઆરએનએ છે. તો જો તમને અહીં ટીઆરએનએ ગમે તે આરએનએ હોય એનો એક 5' છેડો હોય, એક 3' છેડો હોય, એવું બધાને ખબર છે? તો કે હા સર ખબર છે. તો આ જે 5' છેડો છે અને 3' છેડો છે એ કેવા રીતનો દેખાય? તો કે સર ઊંધા એલ આકારનો બતાય છે. બતાય છે તમને ઊંધા એલ આકારનો બતાય છે. ખાસ યાદ રાખજો કે એમિનો એસિડ ટીઆરએનએ ના કયા છેડા ઉપર ગોઠવાયેલો હોય? 5' છેડા ઉપર કે 3' છેડા ઉપર? કયા છેડા ઉપર બતાય છે તમને? જો તો અહીંયા 3' છેડા ઉપર આપણને બતાય છે. અહીંયા સંકેત આપેલા છે. અહીંયા 5' થી 3' વાળું આરએનએ છે. આ આરએનએ કયો છે જે બ્લુ કલર થી અહીં દર્શાવ્યું છે? આરએનએ. બરોબર. પ્રતિ સંકેત ક્યાં આપ્યા છે? જનીન સંકેત તો અહીંયા હોય. આપણે એજીયુ ભણ્યા હશું ને કોષ્ટકની અંદર, તેની અંદર સેરીન આવ્યું હશે. યુએસી ભણ્યા હશું તેમાં ટાયરોસિન આવ્યું હશે. તો એને અનુરૂપ પ્રતિ સંકેતો કઈ જગ્યાએ હોય? તો કે સર પ્રતિ સંકેતો ટીઆરએનએ માં હોય અને 3' છેડા ઉપર એમિનો એસિડ છે જોડાય છે. યાદ રાખજો.
ટીઆરએનએ નું બીજું નામ છે અનુકૂલક અણુ. આપણે પહેલા દિવસે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ને ત્યારે ભણ્યા હતા. અનુકૂલક અણુ છે કોને કહેવાય? એટલે એડેપ્ટર મોલેક્યુલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચતા હોય છે અને બીજી બાજુ વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય છે. ટીઆરએનએ, જેને ત્રીજું નામ, એક તો ટીઆરએનએ, અનુકૂલક આરએનએ અને ત્રીજું નામ છે એનું સોલ્યુબલ આરએનએ. શું નામ છે? સોલ્યુબલ આરએનએ, જેને એસઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા 5S લખ્યું તો એ આ નથી હો, એ આ નથી, આ અલગ છે. હવે છે ને 5SRNA, 5.8SRNA, 23SRNA એવું બધું ભણ્યા હતા આપણે. તો સ્વેડબર્ગ એકમ હતો. જ્યારે આ નો એસ નો મીનિંગ શું છે? સોલ્યુબલ આરએનએ છે. જેના વિશે માહિતી જે છે આનુવંશિક સંકેતની શોધ પહેલા પણ થઈ ગઈ હતી. છતાં પણ તેઓને અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમયથી જાણકારી પ્રાપ્ત થઈ. અનુકૂલક એટલે શું? ફેસિલિટી પૂરી પાડે છે. ને ફેસિલિટી પૂરી પાડે છે તો કે સર ટીઆરએનએ છે ઈ એમઆરએનએ માંથી પ્રોટીન બનાવવાની ફેસિલિટી પૂરી પાડે. ટીઆરએનએ ની અંદર હોય શું? તો કે ટીઆરએનએ માં એક એન્ટી કોડોન લૂપ હોય. કોડોન કોને કહે? સંકેતનું ઇંગ્લિશ નામ છે કોડોન. તેની સામેની બાજુએ જે એનું પ્રતિ સ્વરૂપ હોય એને એન્ટી કોડોન કહે. ક્લિયર? એન્ટી કોડોન લૂપ છે એમાં શું હોય? તો કે સર જનીન સંકેત જે હશે એના પૂરકતાના સિદ્ધાંત ઉપર જે ન્યુક્લિયોટાઇડ હશે એમાં આવેલા હશે. જો આ લખ્યું છે પૂરક બેઝ આવેલા હોય છે. તેમાં એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો છે આવેલો હોય. કઈ જગ્યાએ હોય છે? C' છેડા ઉપર હોય છે. જેનાથી તે એમિનો એસિડ સાથે જોડાય છે. પ્રत्येक એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ હોય. ભાઈ આપણી પાસે કેટલા એવા જનીન સંકેત છે કે જે એમિનો એસિડનું નિદર્શન કરે છે? બોલો તો. 61 ખબર છે? ઈ 61 એમિનો એસિડ છે તેને 61 ટીઆરએનએ હશે. 20 એમિનો એસિડ છે, 61 જનીન સંકેત છે, 61 જનીન સંકેત હોય એટલે 61 ટીઆરએનએ આપણને જોવા મળે. તમને એવો ઓપ્શન આપે કે તમારા કોષની અંદર નીચેનામાંથી કેટલા ટીઆરએનએ જોવા મળશે? 4, 61, 64 કે 10? શું આવે? 61 આવે. કેમ કે 3 એવા કોડોન હતા એ તો સ્ટોપ માટે હતા એટલે એની માટે કોઈ ટીઆરએનએ છે જ નહીં એટલે ત્યાં શું થઈ જાય? પ્રોટીન સંશ્લેષણ છે એ બંધ થઈ જાય છે. પ્રારંભ માટે એક બીજો વિશિષ્ટ ટીઆરએનએ હોય. ભાઈ પ્રારંભ છે એ કયા જનીન સંકેતથી શરૂ થતો હતો? કયો એયુજી, જેને મિથિયોનિન આપણે કહેતા હતા. તો મિથિયોનિન માટેનો જે ટીઆરએનએ હશે એમાં એન્ટીકોડોન લૂપ તરીકે શું હોય? બોલો તો. યુએસી હશે. તમને એમ પૂછે કે પ્રારંભિક ટીઆરએનએ જે હોય છે એના પ્રતિસંકેત લૂપમાં નીચેનામાંથી કોણ આવેલું હોય? ઓપ્શન આપે યુએજી, પછી એયુજી, યુએસસી કે એયુસી. તો આન્સર શું આવશે? યુએસી. યાદ રહી જાય? આ બધું યાદ નહીં રાખવા જવાનું, યાદ ખાલી આ યાદ રાખવાનું. એની વિરુદ્ધમાં શું આવે તો આપણને ખબર જ હોય. તો બધું યાદ રાખવાનું નહીં. તો પ્રારંભક ટીઆરએનએ જે છે ખાસ યાદ રાખજો. ક્લિયર? આગળ. સમાપ્તિ સંકેત માટે કોઈ પણ જાતના ટીઆરએનએ હોતા નથી. આકૃતિમાં જે ટીઆરએનએ નું દ્વિતીય બંધારણ છે, દ્વિતીય બંધારણ એટલે પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ, ચતુર્થક બંધારણ, એવા બધા અલગ અલગ પ્રકારના બંધારણ આવે. પણ 2D ની અંદર 2D ની અંદર તે ક્લોવર લીફના પર્ણ જેવું બતાવે. ક્લોવર લીફ યાદ રાખજો. 2D માં કેવું બતાય છે? ક્લોવર લીફ. અને 3D ની અંદર ઊંધા એલ આકારની જેમ બતાય છે. ટીઆરએનએ સંઘન અણુ. સઘન અણુ એટલે શું? આ પોલો પોલો અણુ નથી. એની અંદર ઘણા બધા આ રીતે ગૂંચળામાં આખી આવેલી હોય, થ્રેડ આવેલો હોય, પછી આવી રીતે થાય તો ઊંધા એલ આકારનું બતાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. જો તમને ટ્રાન્સક્રિપ્શન સમજાઈ ગયું હશે, રેપ્લિકેશન સમજાઈ ગયું હશે તો ટ્રાન્સલેશન કાંઈ છે નહીં, ખાલી રીડ કરવાનું છે, બીજું કાંઈ છે નહીં. ચાલો હવે આપણને ખબર પડી ગઈ કે એમિનો એસિડને આપણે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જગ્યાએ લઈ જવો હોય તો શું કરવું પડે? તો કે સર આપણે ટીઆરએનએ જોવે. હવે આપણને એ ખબર છે કે કોઈ પણ વસ્તુ આપણે કાર્ય કરવું હોય તો એને શેની જરૂર પડે? તો કે સર એટીપી ની જરૂર પડે. એટીપી જરૂર પડે ને. તો એમિનો એસિડને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે શેની જરૂર પડે? તો કે સર એટીપી ની જરૂર પડે. તો
તો સૌપ્રથમ જ્યારે ભાષાંતરણની પ્રક્રિયા શરૂ થાય ત્યારે tRNA છે એ સૌપ્રથમ કોની સાથે જોડાય છે? એટીપી સાથે જોડાય છે. એટલે કેવો બની જાય? એક્ટિવ બની જાય. એક્ટિવ બની જાય પછી કોને ઉપાડે? તો કે સર એમિનો એસિડ ને ઉપાડશે. ને એને ક્યાં લઈ જાય? તો કે સર એને mRNA પાસે લઈ જાય. mRNA પાસે લઈ જાય ત્યાં શું થાય? તો કે સર ત્યાં તો રિબોઝોમ હોય. રિબોઝોમની અંદર 3 ખાના હોય, એમાં એક ખાનાની અંદર તે ગોઠવાય. બાજુની અંદર બીજો એવી રીતે tRNA લઈને આવશે. એટલે 5 પાસેના જે tRNA છે એની સાથે જે એમિનો એસિડ હશે એ શું કરશે? બંધ બનાવશે. કયો બંધ હોય ભાઈ? કયો બંધ બનાવશે? પેપ્ટાઇડ બંધ. કેમ કે આપણે પ્રોટીન બનાવવાનું છે. ચેપ્ટર નંબર 9 11મા ધોરણનું અત્યારે હાલે છે. આજે પૂરું થઈ જશે. જેને બાકી હોય જોઈ જજો. જેને સેલ સાયકલ ને સેલ ડિવિઝન સમજવાનું બાકી હોય એ આવતીકાલે 6 વાગે સાંજે જોડાય. બરોબર? કાલે એ ચેપ્ટર શરૂ થશે. કઈ ડાઉટ આમાં? ના. ભાષાંતરણ એટલે કે એક એવી પ્રક્રિયા છે જેમાં એમિનો એસિડના બહુલીકરણ એટલે કે પોલિમરાઇઝેશન થી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય. એમિનો એસિડનો ક્રમ કોના ઉપર? ભાઈ ક્યુ પહેલો આવશે, કયો બીજો, કયો ત્રીજો, કયો ચોથો, કયો પાંચમો, કયો છઠ્ઠો, કયો સાતમો, કયો આઠમો, કયો નવમો, કયો 10મો એમિનો એસિડ હશે એનો ક્રમ કોના ઉપર ડિસાઇડ થાય? તો કે સર mRNA ઉપર જે બેઝનો ક્રમ હોય છે એના ઉપર ડિસાઇડ થાય છે. એટલે ખબર પડી બધાને? એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે કોની જરૂર હોય? તો કે સર શક્તિની આવશ્યકતા હોય. આથી સૌ પ્રથમ યાદ રાખજો, નીટ 2020 ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. નીચેનાથી કઈ પ્રક્રિયા સૌ પ્રથમ થાય છે? આ કારણે પ્રથમ અવસ્થામાં એટલે કે સૌથી પહેલા એમિનો એસિડ સ્વયં એટીપી ની હાજરીમાં સક્રિય થાય છે. એક્ટિવેશન ઓફ એમિનો એસિડ. એક્ટિવેશન ઓફ એમિનો એસિડ છે એ પહેલા થાય છે. ક્લિયર? હવે શું થાય? એક્ટિવ તો થઈ ગયો, નાસ્તો કરી લીધો. કોનો? એટીપી નો. કોઈ tRNA. પછી કોની પાસે ગયો? હવે કે જેનો tRNA હશે, માનો કે AUG ની સામે જે આપણે મિથિયોનિન માટેનો tRNA હોય તે મિથિયોનિન ને ઉપાડશે અને કઈ જગ્યાએ લઈ જાય છે? તો કે સર mRNA પાસે લઈ જાય છે જોઈનિંગ. તથા પોતાના સંબંધિત tRNA સાથે જોડાઈ જાય છે. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? એટીપી લઈ લીધું એટલે પોતામાં ચાર્જિંગ થઈ ગયું, તો એને ચાર્જિંગ ઓફ tRNA તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બધાને? અત્યારે એક્ટિવેશન ઓફ એમિનો એસિડ તરીકે, એક્ટિવેશન ઓફ tRNA તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ યાદ રાખજો, નીટમાં આવો પ્રશ્ન પૂછી દે. તમને આખી પ્રોસેસ ખબર હોય પણ કઈ પ્રોસેસ પેલી થઈ ન ખબર હોય એટલે તમને થોડુંક પ્રોબ્લેમ થાય. એટીપી જોડાઈ ગયો એટલે એને ચાર્જિંગ ઓફ tRNA કીધું. હવે એ પાછો જોડાણો કોની સાથે? તો કે સર એ એમિનો એસિડ સાથે જોડાણ. તો એને શું કહેવાય? વધુ સ્પષ્ટ રીતે tRNA એમિનો એસાઇલેશન કહેવાય. કે એમિનો એસિડ છે કોની સાથે જોડાઈ ગયો ભાઈ? tRNA સાથે જોડાઈ ગયું. તેને એક્ટિવેશન ઓફ tRNA, ચાર્જિંગ ઓફ tRNA અથવા ત્રીજું નામ એમિનો એસાઇલેશન ઓફ tRNA તરીકે ઓળખવામાં આવે. ચાલો હવે શું થાય છે? કે સર હવે તો આવું થાય. આ આપણું કોણ છે? mRNA. આ બાજુ કયો છેડો હોય ભાઈ? બોલો તો જલ્દી. 5 છે. આ બાજુ 3 છે. હવે આની ઉપર શું હોય? તો કે સર આની ઉપર જનીન સંકેત હોય. માનો કે અહીંયા AUG નથી, AUG અહીંયા છે UAA. આ કેવો ખોળ થઈ ગયો? સ્ટોપ. આ કોણ થઈ ગયું? મિથિયોનિન. એને શું કહેવાય? પ્રારંભક અથવા તો ઇનિશિએટર કોડ તરીકે ઓળખવામાં આવે ને. તો અહીંયા શું થાય? તો કે સર અહીંયા અહીંયા આવશે tRNA. પણ tRNA ડાયરેક્ટ નહીં આવે. અહીંયા પહેલા કોણ હોવું જોઈએ? તો કે સર અહીંયા પહેલા હોવો જોઈએ રિબોઝોમ. તો રિબોઝોમના આપણે આ માનો કે સુકોષ કેન્દ્રી હોય તો એમાં કયો હોય? ACS હોય. ACS ની અંદર ક્યાંક બે પ્રકાર આવે? તો કે સર 60S અને 40S. તો નાનો કોણ કહેવાય? 40 કે 60? 40. પ્રથમ નાનો જે રિબોઝોમનો ઘટક હોય છે એ પહેલા જોડાય. કઈ જગ્યાએ જોડાય?
નીચેની બાજુએ જોડે છે. ખબર પડી? જ્યારે મોટો છે ભાગ ઈ પછી જોડાય. નાનો પેટા એકમ આ મોટો પેટા એકમ. આમાં 3 ખાના હોય. કેટલા ખાના હોય ભાઈ? એટલે કે 3 વિભાગ હોય છે. પહેલો વિભાગ, બીજો વિભાગ અને ત્રીજો. પહેલો વિભાગ માં શું થશે તો કે સર જ્યારે જ્યારે નવા નવા એમિનો એસિડ જોડાય છે ત્યાંથી પહેલો વિભાગ આને કહેવાય અને બીજો વિભાગ કહેવાય અને ત્રીજો વિભાગ. તો સૌ પ્રથમ એમિનો એસિડ હશે કોણ? મિથિયોનિન. એને લઈ આવનારો ટીઆરએનએ છે એને પ્રારંભક ટીઆરએનએ કહેવાય. એ જો અહીંથી આવ્યું, અહીંયા મૂકું છું. કોણ એમિનો એસિડ છે? મિથિયોનિન. એ કઈ જગ્યાએ આવશે તો કે મિથિયોનિન છે સર એ ડાયરેક્ટ અહીંયા આવશે. અહીંયા જોડાણ હોય UAC. આ પ્રતીક સંકેત લૂપ હોય ને ત્યાંથી જોડાઈને કોણ હશે? અહીંયા મિથિયોનિન નામ. ખબર પડી તમને? આ એક એમિનો એસિડ થઈ ગયું. એટલું ક્લિયર? હવે તો અહીંયા ઘણા બધા એમિનો એસિડ હોય ને, હોય કે ન હોય? હવે તો ઘણા બધા એમિનો એસિડ, પણ જેની વારી આવતી હશે એ અહીંયા આવતા હશે. માનો કે અહીંયા બીજું છે ફિનાઇલ એલેલે. એ જાય ક્યાં? તો કે સર એ અહીંયા જશે. ક્યાં? ત્રીજા ખાનાઓ. પણ હવે શું થયું? અહીંયા 2 ટીઆરએનએ આવી ગયા, 2 એમિનો એસિડ આવી ગયા, એટલે અહીંયા વચ્ચે શું બંધ બની જાય? તો કે સર અહીંયા પેપ્ટાઇડ બંધ બની જાય. હવે અહીંયા યુએસી એટલે કે જે મિથિયોનિન માટેનો જે ટીઆરએનએ છે એનું કઈ કામ છે અહીંયા? મિથિયોનિન છે એનું કઈ કામ નથી. આ જગ્યાએ ભરાઈ ગઈ. આ જગ્યાએ એક એમિનો એસિડ આવી ગયો તો જેને ફિનાઇલ. તો શું થાય છે? તો કે સર અહીંથી રિબોઝોમ એક જનીન સંકેત આગળ વધશે. કેટલા જનીન સંકેત આગળ વધે? એક જનીન સંકેત આગળ વધે. એટલે શું થાય? આ તો હું ખાલી ગેપ દોરું છું, બાકી અહીંયા વચ્ચે વચ્ચે કઈ ગેપ હોય નહીં. ખબર છે ને તમને બધાને? AUG હતું. અહીંયા કોણ આવી ગયું હતું? મિથિયોનિન આવી ગયું હતું. પછી અહીંયા ફિનાઇલ એલેનિન આવી ગયું હતું. 2 વચ્ચે બંધ બની ગયું. એટલે શું થયું? ત્રીજો ભાગ અહીંયા આવ્યો હતો. અહીંયા ખબર છે પેલો ડોર હતો, જ્યાં પેલા ડોર ઉપર કોણ હતું? કાંઈ નહોતું. અહીંયા પેલો દરવાજો હતો એમાં અહીંયા કાંઈ નહોતું. એટલે એક જનીન સંકેત છે રિબોઝોમ આગળ ગયો એટલે શું થયું? તો કે સર એક જનીન સંકેત આગળ ગયો એટલે પેલો ડોર હતો ને ત્યાં મિથિયોનિન આવી ગયું. બીજા ડોર ઉપર કોણ આવી ગયું? ફિનાઇલ એલેનિન આવી ગયું. એટલે ત્રીજો ટીઆરએનએ કઈ જગ્યાએ આવશે? અહીંયા આવશે. જે આ જનીન સંકેત જે અહીંયા છે ને એના પ્રમાણે લાવશે. માનો કે શેરિંગ છે, અહીંયા પાછું થાય. અહીંયા શું થઈ જાય? પેપ્ટાઇડ બંધ વધી જાય, બની જાય અને પછી પાછો એક જનીન સંકેત એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ રિબોઝોમ છે ઈ એક જનીન સંકેત 5' થી 3' બાજુ ખસે છે. ખબર પડી કે નથી ખબર પડતી આમાં? ક્લિયર થયું? હવે શું થાય છે? તો કે સર અહીંયાથી જેમ 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 આગળ વધશે, માનો કે અહીં યુએએ આવી, તો યુએએ માટેનો કોઈ પણ જાતનો ટીઆરએનએ છે જ નહીં, તો ત્યાં પછી પ્રોટીન સંશ્લેષણ બંધ થઈ જાય. નીચેનો ભાગ છૂટો પડી જાય, ઉપરનો ભાગ એ છૂટો પડી જાય અને આ જે પોલીપેપ્ટાઇડની આખી શૃંખલા બને એ પણ છૂટી પડી જાય છે. ઇઝ ધીસ ક્લિયર? હવે રીડિંગ કરીએ. બે ચાર્જિંગ થયેલા ટીઆરએનએ એકબીજાની નજીક આવવાથી તે અણુઓ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. આપણને ખબર છે કોઈ પણ પ્રક્રિયા આપણા શરીરની અંદર કરવી હોય તો શું કરવું પડે? તો કે સર આપણા શરીરની અંદર કોઈ પણ જાતની પ્રક્રિયા કરવી હોય તો ઉત્સેચકની જરૂર પડે, એટલે કે ઉત્પ્રેરકની જરૂર પડે. અહીં ઉત્પ્રેરક તરીકે કોણ વર્તે છે? આપણે ખબર છે એક વખત ભણ્યા હતા રિબોઝાઇમ. યાદ છે? રિબોઝાઇમ છે એવું કંઈક ઉત્સેચક આવે છે જે આરએનએ છે એ વર્તે છે. તો એ આપણે હમણાં આવશે. ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બનવાનો જે દર છે એ ઝડપથી થઈ જાય છે. કોણ છે ભાઈ?
એ ઉત્સેચક તરીકે કોણ વર્તે છે એની વિશે જણાવો. ચાલો જાણ. રિબોઝોમ છે એ કોષની ફેક્ટરી છે. જો અહીંયા 3 ગેટ છે, આ પહેલો ગેટ, આ બીજો ગેટ અને આ ત્રીજો ગેટ. ત્રીજા ગેટ ઉપર શું થાય, નવો એમિનો એસિડ આવે, જ્યારે પહેલા ગેટ ઉપરથી બધા વયા જાય છે. એક જનીન સંકેત છે આગળ ખસે છે. ખબર પડી કે ડાઉટ છે? આ જે શૃંખલા બને એને શું કહેવાય, વૃદ્ધિ પામતી પોલીપેપ્ટાઇડની શૃંખલા. ઓકે, પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર કોણ છે? રિબોઝોમ છે. રિબોઝોમની સંરચનામાં આપણે ભણ્યા હતા કે આરએનએ હોય. કેટલા આરએનએ આવે છે એ આપણે ભણ્યા. 23 sRNA, 5 sRNA, 5.8 sRNA, 18 sRNA, 28 sRNA આવું ભણ્યા હતા તમે. તો એ બધા તો રિબોઝોમલ આરએનએ થઈ ગયા. પરંતુ 80 પ્રકારથી વિવિધ પ્રોટીન છે એની અંદર હોય છે. આપણે લખતા હતા ને ટીઆરએનએ પ્લસ પ્રોટીન, યાદ છે? બધા ભાગની અંદર આવું લખ્યું હતું. તો આ જે પ્રોટીન અંદર આવતા હોય એ કેટલા હોય? એક પ્રકારના નથી, 80 પ્રકારના પ્રોટીન છે એની સંરચનાની અંદર આવે છે. રિબોઝોમ જ્યારે નિષ્ક્રિય અવસ્થામાં હોય ત્યારે બે ભાગની અંદર હોય, એક મોટો ભાગ, એક નાનો ભાગ છે અને એક મોટો ભાગ છે. સૌ પ્રથમ ટ્રાન્સલેશનની પ્રોસેસ શરૂ થાય ત્યારે નાનો પેટા એકમ છે એમઆરએનએ સાથે સંકળાય છે. ત્યારે એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની જે ભાષાંતરની પ્રોસેસ છે એ શરૂ થાય છે. મોટા પેટા એકમમાં 2 સ્થાન હોય છે. ભાઈ હકીકતમાં 3 સ્થાન હોય છે. અહીંયા કેટલા સ્થાન દર્શાવ્યા? 2 સ્થાન દર્શાવ્યા. જે આપણે જે જગ્યાએથી એમિનો એસિડ છે એ બહાર ભાગી જાય છે, એમિનો એસિડને લાવતો જે ટીઆરએનએ જે જગ્યાએથી બહાર ભાગે છે, જે પેલો ગેટ કીધો તે આમાં દર્શાવ્યો નથી. તમને પૂછે કે કેટલા ભાગ હોય, કેટલા સ્થાન હોય, તો 2 ભાગ લખજો. બરોબર? આવતા વર્ષોમાં એટલે કે 6 મહિનામાં તમે 3 ભાગ પાડશો. ક્લિયર એટલી વસ્તુ? જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે. આપણે ભણ્યા હતા કે ઉત્સેચકને કાર્ય કરાવવું હોય તો શું કરવું પડે? તો કે સર ઉત્સેચકને કાર્ય કરાવવું હોય તો એ બંને પ્રક્રિયા એ અને બી બંનેને એક સાથે રાખ ને પછી એની વચ્ચે બંધ બનાવ દે એટલે સ્પીડમાં પ્રક્રિયા થતી. તો આપણે એ પોલીપેપ્ટાઇડ બનાવવું હોય તો પેપ્ટાઇડ બંધ બનાવવો પડે. કોને લીધે બને છે? તો કે સર આ બંને એમિનો એસિડ, આ એમિનો એસિડ 1, આ એમિનો એસિડ 2 પાસે એટલે એમની તરત બંધ બની જાય એમની વચ્ચે પેપ્ટાઇડ. એટલે એમિનો એસિડ જોડાઈને એકબીજાથી અત્યંત નજીક આવે છે, જેનાથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. હવે આ ઉત્પ્રેરણ કોણ કરે છે? તો કે રિબોઝોમ છે એ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્સેચક તરીકે વર્તે છે. પણ એમાંય કોણ? રિબોઝોમ આખું નથી ફરતું. એમાં જે 23 sRNA જે છે એ બેક્ટેરિયામાં ઉત્સેચક તરીકે હોય છે, જેને શું કહેવાય? રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. રિબોઝાઇમ છે બેક્ટેરિયાની અંદર પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે એના નિર્માણની અંદર ઉત્સેચક તરીકે વર્તે છે. ખબર પડી? શરૂઆત ક્યાંથી થાય? આ પ્રારંભિક સંકેત AUG. સમાપ્તિ સંકેતને સ્ટોપ કોડોન કહેવાય. જો લખ્યું mRNA માં ભાષાંતરણ એકમ શરૂ ક્યાંથી થાય? આપણે પ્રત્યાંકન એકમ ભણ્યા હતા. આ છે આપણું ડીએનએ, આને કહેવાય ડીએનએ, કહેવાય ને ડીએનએ. હા, એની અંદર પ્રમોટર, સ્ટ્રક્ચરલ જીન અને આને ટર્મિનેટર કહેવાય. તો અહીંથી એટલો જે ભાગ હોય ને એને પ્રત્યાંકન એકમ કીધું. એમાંથી ભાષાંતર થઈને આવતું તું કોણ બહાર? ખાલી આ જે બ્લુ કલર થી ભાગ કરતો તો એ જ સ્ટ્રક્ચરલ જીન છે, એ જ ખાલી આવતો હતો ને બહાર. તો અહીંયા શું હોય? 5 days અને અહીંયા છે 3 days. હવે પ્રોટીન બનવાની શરૂઆત તમને બધાને ખબર છે કે AUG થી થાય છે. AUG અને અટકે ક્યાં? UAA અથવા તો UAG અથવા તો UGA. અહીંથી અટકે ને. તો આનાથી અહીંયા વચ્ચેનો જે ભાગ હોય AUG થી શરૂ કરવાનો, પૂરો ક્યાં થાય? તો કે સર UAA, UAG અથવા તો UGA. તો આને શું કહેવાય? ભાષાંતરણ એકમ. ક્યાંથી શરૂ થાય? AUG થી. પૂરો ક્યાં થાય? UAA. હવે અહીંયા જો મેં અહીંયા થોડી જગ્યા રાખી છે AUG પહેલા અને UAA પછી, પણ mRNA નો થોડોક ભાગ દર્શાવો.
ઈ કેવો છે તો કે સર ઈ ભાષાંતરણ પામતો નથી, ભાષાંતરણ પામતો નથી. આ પણ ભાગ છે એ કેવો છે, ભાષાંતરણ પામતો નથી. ઈ ભાષાંતરણ એકમનો ભાગ થાય ભાઈ? બોલો હા કે ના? ન થાય. તો આને શું કહેવાય, યુટીઆર તરીકે ઓળખવામાં આવે. કોને? કે એયુજી પહેલા આવેલા ભાગ અને યુએએ અથવા તો સ્ટોપ કોડન પછી આવેલા ભાગને શું કહેવાય, યુટીઆર કહેવાય. યુટીઆર એટલે શું, અનટ્રાન્સલેટેડ રિજિયન. ક્લિયર થયું એટલી વસ્તુ? તમને એમ પૂછે યુટીઆર છે નીચેનામાંથી શેમાં આવેલા હોય, ડીએનએ માં, એમઆરએનએ માં, ટીઆરએનએ માં કે રિબોઝોમલ આવે? તો શું આવે? એમઆરએનએ માં આવે. નીટ 2018 નો પ્રશ્ન છે. રીડિંગ કરો. એમઆરએનએ માં કેટલાક વધારાના અનુક્રમ હોય છે જે ભાષાંતરિત થતા નથી, તો એને ભાષાંતર રહિત વિસ્તાર અથવા તો યુટીઆર અથવા તો અનટ્રાન્સલેટેડ રિજિયન કહેવાય છે. આ જે અનટ્રાન્સલેટેડ રિજિયન છે તે યુટીઆર છે એ 5 ડેશ છેડા અને 3 ડેશ છેડા ઉપર આવેલા ઉપર કઈ જગ્યાએ, તો કે એયુજી ની પહેલા અને યુએએ યુએસી યુએજી અને યુજીએ પછી આવે છે. તે કાર્યક્ષમ ભાષાંતરણ પ્રક્રિયા માટે આવશ્યક છે. કે ભાષાંતર પ્રક્રિયા જે છે એ આપણે શરૂ કરવી હોય અને સારી રીતે થાય એના માટે યુટીઆર જરૂરી છે. શું કામ? માનો કે આ એમઆરએનએ બન્યો, એ એમઆરએનએ છે એ ડાયરેક્ટ કોષ રસમાં આવતો હોય ને કોક ભટકાણું તો ડાયરેક્ટ 5 ડેશ છેડા ઉપર એયુજી જ આવેલું હોય તો એયુજી ઉડી જાય ને ભાષાંતરની પ્રક્રિયા થાય ને. શું કામ? યુએજી ઉડી ગયું એટલે. એના માટે યુએજી ને સેફ રાખવા માટે આગળ છે આપણે શું મૂકી દીધું છે, પેકિંગ મૂકી. તમને કાચની વસ્તુનો ટ્રાન્સફર કરતો હોય તેમાં થર્મોકોલ મૂકો ને, કપડા મૂકો ને, જેનાથી શું થાય, એ તૂટે નહીં. એ કપડા કઈ કામમાં છે, તમને કામમાં આવવાના છે? તો કે સર કઈ કામમાં નથી આવવાનું. તો શું કરે છે, ખાલી આપણને ફેસિલિટી પૂરી પાડે કે કાચની વસ્તુ તૂટવાનો. એમ એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ રસની અંદર આવતું હોય ત્યારે તૂટી ન જાય આગળનો ભાગ પાછળનો ભાગ. એટલા માટે ત્યાં હું મૂકી દીધું છે યુટીઆર. ક્લિયર? હા જીલ ક્લિયર? હા સર. બાકી બધા હિમાંશુ, હિરલ, સુરભી, જતીન, પ્રકાશ, વિનલ, સંતોષ, તુષાર. હા સર. અહીં આપણું ભાષાંતરણ પૂરું થાય છે. હવે એક પેરેગ્રાફ છે આપણે જોઈ. પ્રારંભ માટે હા એક વાત કહેવાની હતી. 11.9 માં ચેપ્ટરની અંદર જ્યારે આપણે જટિલ કાર્બોદિત ભણીએ છીએ એમાં કાઇટિનની રચનામાં ઘણાને એવું લખ્યું છે એ વિષમ પોલિમર છે, એ ખોટું છે. ત્યાં આવશે સમ પોલિમર, યાદ રાખજો. મેં નોટ્સમાં સમ પોલિમર જ લખાયું હતું, પછી પાછું ચેક કર્યું હતું તમે, પણ આવે છે હકીકતની અંદર શું, સમ પોલિમર આવે છે, વિષમ પોલિમર નથી આવતું. જેની ટેક્સ્ટ બુક ની અંદર વિષમ પોલિમર હોય ચેકી નાખજો, ત્યાં હું લખશું સમ પોલિમર. હું કામ સર સમ પોલિમર લખવાનું, તો નીટ 2022 માટેની જે એનસીઆરટી છે લેટેસ્ટ ઇંગ્લિશ, એમાં સમ પોલિમર આપ્યું છે. ને જેને નવી ટેક્સ્ટ બુક હશે એમાં પણ સમ પોલિમર જ છે. જેને જૂની ટેક્સ્ટ બુક છે એને વિષમ પોલિમર છે. ક્લિયર? ઓકે. પ્રારંભ માટે રિબોઝોમ એમઆરએનએ ના પ્રારંભિક સંકેત એયુજી સાથે જોડાય છે ત્યારે જેની ઓળખ ફક્ત પ્રારંભિક ટીઆરએનએ ની દ્વારા કરવામાં આવે છે. રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધે છે. પેલું કયું છે ઇનિશિએશન, પાછું આવ્યું પ્રલંબન, આમાં પ્રલંબન આવ્યું. આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ સંરચનાનું નિર્માણ કરે છે જે આગળ વધીને ટીઆરએનએ પ્રતિસંકેત સાથે પૂરક પેજ બનાવીને એમઆરએનએ ના ઉચિત સંકેત સાથે જોડાય છે. રિબોઝોમ એમઆરએનએ પર એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે. પણ કઈ દિશા આવવી જોવે, 5 ડેશ થી 3 ડેશ તરફ. વિધાન સાચા છે ખોટામાં પૂછશે. એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ અનુક્રમોથી ભાષાંતરણ પામે છે જે ડીએનએ દ્વારા નિદર્શિત હોય છે. ખબર ક્યાંથી પડી ભાઈ આ એમિનો એસિડ અહીંયા આવશે, એમઆરએનએ બન્યું ક્યાંથી, ડીએનએ. એટલે ડીએનએ દ્વારા નિદર્શિત હોય છે અને એમઆરએનએ દ્વારા નિરૂપિત હોય છે.
અંતમાં એક રિલીઝ ફેક્ટર આવે છે જે સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતરણ પ્રક્રિયાનો અંત આવે છે. કે ત્યાં ટીઆરએનએ તો જોડાતું નથી, ટીઆરએનએ તો છે જ નહીં સ્ટોપ કોડોન માટે, તો ત્યાં શું જોડાય? રિલીઝ ફેક્ટર જોડાય અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ છે એ મુક્ત થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ તો બોલો. ના છે ડાઉટ? ના 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 હવેનો ટોપિક છે એ બધાને બહુ ગુસ્સો આવતો હોય છે. આપણી પાસે અડધી કલાક છે, આપણે આરામથી પૂરો કરી દઈશું. ક્લિયર? કેટલા વાગ્યા છે? 21 થઈ છે ને? 7:21. હવેનો ટોપિક છે જીન રેગ્યુલેશન. સમજવાનો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ્ટ બુક ની અંદર એક ગોટાળાથી ભરપૂર છે. 2-3 જગ્યાએ ગોટાળા કરેલા છે. આપણે ઇંગ્લિશમાં નથી, ગુજરાતીની અંદર જે ટ્રાન્સલેશન કર્યું છે એમાં ગોટાળા છે. આપણે એ બધું જોશું કે આ બધું છે. રેગ્યુલેશન ઓફ જીન એટલે શું સમજ? રેગ્યુલેશન ઓફ જીન આપણને બધાને કોષ છે શું? આપણને બધાને ખબર છે કે આ કોષ કોનો કોષ છે ભાઈ? તો કે સર આ કોષ ધારો કે સ્વાદુપિંડનો છે. આ સ્વાદુપિંડનો કોષ હોય, સ્વાદુપિંડની અંદર આવેલા લેંગરહાન્સના કોષ પુંજોનો હોય. લેંગરહાન્સના કોષ પુંજમાંથી શું શું બનતું હતું કોને ખબર છે? બોલો ક્યાં ક્યાં સેલ આવેલા હતા અંદર? કોઈ નહીં? કોઈ નથી ખબર? આલ્ફા અને બીટા. હા હા, વેરી ગુડ સુરભી. આલ્ફા કોષ અને બીટા કોષ. બીટા કોષો. રેડી? આમાંથી એક ગ્લુકાગોન બનાવે છે અને એક ઇન્સ્યુલિન બનાવે છે. પરંતુ એની અંદર જે જેનેટિક મટીરિયલ હશે ઈ જ સેમ જેનેટિક મટીરિયલ છે એ આપણા ચેતાકોષની અંદર હોય કે ન હોય? આમાં જે ડીએનએ છે એ જ ડીએનએ કેમાં છે? ચેતાકોષની અંદર છે. તો અહીંયા ઇન્સ્યુલિન બને છે કે તો મને અહીંયા ગ્લુકાગોન બને છે? હા કે ના? નથી બનતું. હું કામ નથી બનતું? ત્યાં તો જનરેશન બનવું જોવે ને. તો કે સર નથી બનતું. આ સ્વાદુપિંડનો કોષ છે તો ત્યાં પેપ્સિનોજન બને? નો બને. સર ખાલી જઠરમાં જ બને. તો જેમ બધા કોષની અંદર સમાન જેનેટિક મટીરિયલ છે તો પણ બધી વસ્તુ બધે એક્સપ્રેસ થતી નથી. સ્વાદુપિંડના કોષમાં પેપ્સિનોજન નથી બનતું. સ્વાદુપિંડના કોષની અંદર ઇન્સ્યુલિન છે, પછી ગ્લુકાગોન છે, લેંગરહાન્સના કોષપુંજા બહિર્સ્રાવી ભાગ હોય તો ત્યાં ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ એ બધા બને છે. તો એ ખબર કેમ પડે ક્યાં બનવાનું છે ને ક્યાં નથી બનવાનું? શું કામ ન બનશો? તો કે સર ત્યાં એનું એમઆરએનએ નથી બન્યું એટલે એનું નથી બનતું. હું કામ એમઆરએનએ નથી બનતું? તો કે સર ત્યાં એને પરમિશન નથી એને વ્યક્ત કરવા. એને શું કહેવાય? રેગ્યુલેશન ઓફ જીન કહેવાય. ખબર પડી ખાલી કે રેગ્યુલેશન જીન એટલે શું? બધી વસ્તુ બધે નિર્માણ નથી પામતી. એને શું કહેવાય? રેગ્યુલેશન ઓફ જીન કહેવાય. કેવી રીતે રેગ્યુલેશન થાય? રેગ્યુલેશન ઓફ જીન બે જગ્યાએ જોવાનું છે. આપણે બે પ્રકારના કોષ ભણીએ. સુકોષ કેન્દ્રી કોષ અને આદિ કોષ કેન્દ્રી કોષ. આ શું છે? સુકોષ કેન્દ્રી કોષ. તો ભાઈ આદિ કોષ કેન્દ્રી કોષ હોય એમાં કોષરસ પટલ હોય? તો કે સર હા હોય. કોષ કેન્દ્ર પટલ હોય? બોલો કોષ કેન્દ્ર પટલ એમાં જોવા મળતું નથી. તો રેગ્યુલેશન ઓફ જીન કરવું હોય તો ત્યાં બે જ જગ્યાએ થાય. કઈ રીતે? તો કે સર ખાલી ડીએનએ માંથી એમઆરએનએ બનતું હોય ત્યારે તમે કંઈક અટકાવી દો તો ત્યાં એ અભિવ્યક્ત થશે નહીં. અને બીજું ક્યારે અટકાવી શકે? તો કે સર એમઆરએનએ માંથી પ્રોટીન બનતું હોય ત્યારે અટકાવી દો, ત્યારે પણ પ્રોટીન બની શકે નહીં. તો એ બે વસ્તુ છે. આપણે અટકાવવું હોય અથવા રેગ્યુલેશન કરવું હોય કઈ કઈ રીતે કરી શકો? ડીએનએ માંથી એમઆરએનએ બને ત્યારે અટકાવી દો તો થાય, અથવા તો એમઆરએનએ માંથી પ્રોટીન બનાવો ત્યારે અટકાવી દો તો થાય. બે રીતે રેગ્યુલેશન કરીશું. પ્રાણીની અંદર, સામાન્ય રીતે માણસની અંદર, હ્યુમનની અંદર. અને આ કોની અંદર હોય?
બેક્ટેરિયા. ચાલો માણસની અંદર તમારે કંઈક ચેન્જ કરવા છે તો તમે કઈ કઈ જગ્યાએ કરી શકો? તો કે સર પેલું છે ડીએનએ માંથી HNRNA બને ત્યારે કંઈક તમે એવું કરી નાખો જેને લીધે આખી પ્રોસેસ અટકી જાય તો પ્રોટીન બને ભાઈ. બીજું છે માનો કે HNRNA બની ગયું, હજી તમારે વેટ નથી થવા દો તો શું કરશો? HNRNA માંથી જ્યારે mRNA બને, પુખ્ત RNA બને ત્યારે તમે એમાં ફેરફાર કરી નાખો તો કઈ થાય? તો કે હા, તો એ પ્રોટીન બનશે ને. ત્રીજું ક્યારે? ભાઈ આ HNRNA હોય કે mRNA હોય ક્યાં? કોષ કેન્દ્ર પટલની અંદરની બાજુ એટલે કે કોષ કેન્દ્રમાં હોય. ભાષાંતર થવા ક્યાં આવે mRNA? કઈ જગ્યાએ આવે? કોષરસમાં. કોષરસમાં. એને છે ઈ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવે ત્યારે એને ઊભું રાખી દો, ત્યાં તમે ચેકિંગ મૂકી દો, પોલીસ વાળા ઊભા રાખી દે, ભાઈ આને નહીં જવા દેતા, તો mRNA કોષ રસમાં જશે ને ત્યાં એનું શું નહીં થાય? ભાષાંતર નહીં થાય, એટલે આખું વ્યક્ત નહીં. ખબર પડી? અને છેલ્લું કયું છે? mRNA માંથી પ્રોટીન બનતું હોય. આ છે ટ્રાન્સફર થાય ને mRNA માંથી પ્રોટીન થતું હોય ત્યારે તમે એને ઊભું રાખજો તો પણ એ રેગ્યુલેશન થશે, એટલે કે એ વ્યક્ત નહીં. ક્લિયર? તો આદિકોષ કેન્દ્રીયમાં કઈ કઈ રીતે થાય? તો કે સર ડીએનએ માંથી mRNA, mRNA માંથી પ્રોટીન, બે જગ્યાએ તમે રેગ્યુલેશન કરી શકો. સુકોષ કેન્દ્રીયમાં કાં તો તમારે ડીએનએ માંથી HNRNA બનવા જ નહીં દેવાનું, HNRNA બની ગયો તેમાંથી mRNA નહીં બનવા દેવાનું, mRNA બની ગયો હોય તેને કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં નહીં આવવા દેવાનું, અને કોષ રસમાં આવી ગયું હોય તો એમાંથી પ્રોટીન પણ બનવા નહીં દેવાનું. તો શું થશે? તો કે સર તો એ વ્યક્ત નહીં. એટલી ખબર પડી? હા સર. હવે આપણે એનું એક્ઝામ્પલ તો એક ભણવું પડે ને. આદિકોષ કેન્દ્રનું એક એક્ઝામ્પલ જેને શું કહેવાય છે? લેક ઓપેરોન તરીકે ઓળખવામાં. લેક ઓપેરોન એટલે શું? તો કે સર લેક્ટોઝનું પાચન કરે એની માટે જે કાંઈ ઉત્સેચકોની જરૂર પડતી હોય એનો સમૂહ હોય એને શું કહેવાય? લેક. આ કની અંદર હોય? બેક્ટેરિયાની અંદર. તો આદિકોષ કેન્દ્રની અંદર આપણે એવું ભણી ગયા કે એમાં પોલીસિસ્ટ્રોનિક હોય. યાદ છે? એટલે કે એક જનીન હોય, એટલે કે એક પ્રમોટર હોય અને એક શું હોય? ટર્મિનેટર. એની વચ્ચે એક કરતા વધુ પ્રોટીનનું નિદર્શન કરતા જનીનો આવેલા હોય. યાદ છે? બેક્ટેરિયા લખવાનું. હમણાં જો આ બધી ઓલી ટર્મિનોલોજી આવે ને એમાં બેક્ટેરિયોન થઈ ગયું. બેક્ટેરિયોન. ચાલો આપણે જનીન દોરીએ છીએ. આ જનીનમાં અભિવ્યક્ત થવા માટે આગળની બાજુએ શું હોય? P for પ્રમોટર. P for પેરોટ નો આવે અહીંયા શું આવશે? T for ટર્મિનલ. આપણે ખબર છે કે પોલીસિસ્ટ્રોનિક છે એટલે 3 જનીન એક કરતા વધુ હશે, પણ લેક ઓપેરોન માટેનું જે જનીન હોય એમાં 3 જનીન આવેલા હોય. ક્યાં ક્યાં? એક હોય છે Z, એક હોય છે Y, એક હોય છે E. ખબર પડી? 3 જનીન છે. Z, Y એ ક્રમ હોય. યાદ રાખજો ક્રમ શું હોય. નીટ 2020 ની અંદર પહેલો જ ક્વેશ્ચન આ હતો. 20 માં કે 19 માં ડાયરેક્ટ હું પેપર આપતો મારે પહેલો જ ક્વેશ્ચન આવ્યો. હું જ ભૂલી ગયો કે ZY હતું, AYZ હતું, શું હતું. પછી યાદ આવી ગયું. બાયોલોજી પહેલો જ ક્વેશ્ચન આમાંથી પૂછ્યો. એટલી ખબર પડી તમને? હા સર. હા. હવે આને હું સિમ્પ્લિફાઈ રીતે દોરું છું. ડીએનએ આવી રીતે હોય બધાને ખબર જ છે, તો એને હું હવે સિમ્પલી રીતે દોરું. સિમ્પલી રીતે એટલે કે આવી રીતે લાઈન થી દોરું. પ્રમોટર, આ Z, બીજું જનીન Y અને આ ત્રીજું જનીન A. અને છેલ્લે કોણ આવે? તો કે સર છેલ્લે હોય ટર્મિનેટર. પ્રમોટર ને ટર્મિનેટર છે એ તો અભિવ્યક્ત થાય ને એટલે આપણે આવી રીતે ચોરસ દોરીએ. હવે આ આખું જનીન છે જે પોલીસિસ્ટ્રોનિક છે એને વ્યક્ત થવા દેવું કે વ્યક્ત ન થવા દેવું એની માટે એક આખું પાછું અલગ જનીન આવેલું હોય. એની માટે એક આખું બીજું જનીન આવેલું હોય જે કઈ જગ્યાએ હોય? તો કે સર આગળની બાજુ હોય.
એને શું કહેવાય? રેગ્યુલેટરી જીન તરીકે ઓળખવામાં આવે. અને શું કહેવાય? રેગ્યુલેટરી જીન. હવે સર કોઈ પણ જનીનને વ્યક્ત થવું હોય કે ન વ્યક્ત થવા દેવું તો એની પાસે પ્રમોટર ટર્મિનેટર હોય કે ન હોય? અહીંયા પ્રમોટર, અહીંયા ટર્મિનેટર, ને વચ્ચે આવે એ શું આવે? સ્ટ્રક્ચરલ જીન. આમાં સ્ટ્રક્ચરલ જીન કોણ છે? ZYS. આમાં ZYS છે. આમાં કોણ છે? વચ્ચે જે આવેલું છે પ્રમોટર ને ટર્મિનેટર, એને I વડે દર્શાવાય છે. એટલી ખબર પડી? એટલે કે આ જનીન રેગ્યુલેટરી જનીન જેવી રીતે વ્યક્ત થશે ઈ પરમિશન આપશે તો આ ખુલશે, બાકી આ વ્યક્ત થશે નહીં. કેવી રીતે થાય ચાલો આપણે જોઈએ. અહીંયા પ્રમોટરની આગળની બાજુએ એક જનીનનો ક્રમ આવેલો હોય છે, એટલે કે એની એક ગેટ આવેલો હોય, એક ઓફિસ હોય, એને ઓ કે શું કહેવાય? ઓ એટલે ઓપરેટર. તો યાદ કેમ રાખવું આ બધું? તો આગળ રેગ્યુલેટરી જનીન આઈ હોય, એની પછી પ્રમોટર હોય, એની પછી ઓપરેટર. ઇન્ડિયન પોસ્ટ ઓફિસ યાદ રહી જાય. ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એટલે રેગ્યુલેટરી જનીનનો આર, પછી આપણું જે પોલિસિસ્ટોનિક છે એનું પોસ્ટ ઓફિસ. ક્લિયર? ક્રમ યાદ રહેશે? હવે શું થાય છે આપણે જોઈએ. આ આઈ છે એ હું કામ મૂક્યો છે અહીંયા? આઈ નો અર્થ શું? તો આઈ નો અર્થ ઇન્ડ્યુસર નથી. ઇન્ડ્યુસર એટલે કે તમારી પ્રોસેસને આગળ વધારે એવો આઈ નો મિનિંગ થતો નથી. આઈ નો મિનિંગ શું થાય છે એ આપણે પછી ભણશું. કેમ કે એ બે રીતે કાર્ય કરે. અમુકમાં એ પ્રક્રિયાને આગળ વધારે ને અમુકને એ શું કરે? રોકી દે. જો પ્રક્રિયાને આગળ વધારતું એને ઇન્ડ્યુસર કહેવાય. અમુક એવી પ્રોસેસ હોય એમાં એ બંધ કરાવી દે તો એને ઇન્હિબિટર કહેવાય. આખી પ્રોસેસ હમણાં સમજાય ને બધું મગજની અંદર ઉતરી જાય, કઈ ટેન્શન લેવાની જરૂર થતી નથી. ક્લિયર? આ આખું જનીન વ્યક્ત થશે કે નહીં વ્યક્ત થઈ આ નક્કી કરે છે. કેવી રીતે વ્યક્ત કરે છે? ચાલો, આમાંથી પ્રમોટર છે, ટર્મિનેટર છે અને વચ્ચે છે સ્ટ્રક્ચરલ જીન. તેમાંથી વ્યક્ત કોણ થાય ભાઈ? તો કે સર પ્રમોટર છે એની અંદરની બાજુ જે સ્ટ્રક્ચરલ જીન છે એ શું કરશે? mRNA બનાવે. હાલ માનો કે આ mRNA બને. mRNA માંથી શું બને ભાઈ? mRNA માંથી બને શું? પ્રોટીન બને. હવે આ જે પ્રોટીન બન્યું, અહીંયા જે પ્રોટીન બને છે ઈ પ્રોટીન આ આગળની પ્રોસેસને કાર્ય કરવા દે તો આ જે રેગ્યુલેટરી જીન છે એની અંદર જે આ આઈ છે એને શું કહેવાય? ઇન્ડ્યુસર કહેવાય. શું કર્યું? તો કે એની અંદરથી જે પ્રોટીન બન્યું ઈ એની પછીનું જે જનીન છે એને કામ કરવા દે છે, એટલે કે જેની માટે રેગ્યુલેટર છે. અને જે અહીંયા પ્રોટીન બન્યું એ પ્રોસેસને આગળ વધવા ન દે, કાર્ય કરવા ન દે, તેને શું કહેવાય? ઇન્હિબિટર કહેવાય. ખબર પડી? બે વ્યક્ત થાય. કામ કરવા દે. અમુક એવા હોય જે કામ કરવા દે, અમુક એવા સ્ટુડન્ટ હોય એ સાહેબને કામ કરવા દે, અમુક એવા સ્ટુડન્ટ હોય હળી કરવામાંથી ઊંચા ન આવતા હોય, કામ ન કરવા દે, એ સ્ટુડન્ટને ઇન્હિબિટર સ્ટુડન્ટ કહેવાય. ઓલા જે સ્ટુડન્ટ હોય એને ઇન્ડ્યુસર સ્ટુડન્ટ. ક્લિયર? ચાલો કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. આ કયું જનીન છે? રેગ્યુલેટરી જીન છે. એની આગળની બાજુએ જે જનીન આવેલું છે એ કયું છે? લેક ઓપેરોન માટેનું જનીન. અહીંયા શું હતું? એનો પ્રમોટર. અહીંયા કોણ હતું? એનો ટર્મિનેટર. અહીંયા 3 જનીન હતા. ક્યાં ક્યાં જનીન હતા બોલો તો? ZY. અહીં એનું ચેકિંગ માટે એક ઓફિસ આવેલી હતી જેને ઓપરેટર કહેવાય. રેગ્યુલેટરી જીન છે એમાં વચ્ચે સ્ટ્રક્ચરલ જીન હોય જેને આપણે એસજી કહીએ છીએ. આગળની બાજુ એનો પ્રમોટર હશે, પાછળની બાજુ એનો ટર્મિનેટર. હવે લેક ઓપેરોનની અંદર શું થાય છે? તો કે સર લેક ઓપેરોનની અંદર આ જે સ્ટ્રક્ચરલ જીન છે એ વ્યક્ત થયું. વ્યક્ત થયું એટલે શું થયું? mRNA નું નિર્માણ. mRNA નિર્માણ થઈને શું બને?
હવે સામાન્ય રીતે આપણને ખબર છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એની જરૂર પડે, એટલે કે કોઈ પણ કાર્ય મીન્સ કે પ્રોટીન બનાવવું હોય તો mRNA બનાવવું પડે, mRNA બનાવવું હોય તો RNA પોલિમરેઝ જોવે. RNA પોલિમરેઝ સી બને છે એમાંથી આપણે કીધું હતું કે RNA પોલિમરેઝ છે જ્યારે ટ્રાન્સક્રિપ્શન ભણતા ત્યારે ભણ્યા હતા કે RNA પોલિમરેઝ છે ઈ પ્રમોટર સાથે જોડાયેલો હોય. જોડાય કે ન જોડાય? હા. હા સર. RNA પોલિમરેઝ અહીં જોડાય. પણ આ RNA પોલિમરેઝ આગળ ટ્રાન્સક્રિપ્શન કરવા જઈ શકતો નથી. શું કામ? તો કાંઈ ઓપરેટર જે સિક્યોરિટી છે ને, આ સિક્યોરિટી વાળા ભાઈ છે ને અહીંયા તાળું મારેલું છે. શું મારેલું છે? લોક મારેલું છે. એટલે RNA પોલિમરેઝ છે આગળ જઈ શકતો નથી ને વ્યક્ત થતો નથી. હવે શું થયું? આ પ્રોટીન બન્યું ને ઈ ચાવી છે. ઈ પ્રોટીને શું કર્યું? તો કે સર પ્રોટીન આગળ ગયું અને જે અહીંયા ઓપરેટર પાસે જે પ્રોટીન પડ્યું છે, અહીંયા જે લોક મારેલો છે એની સાથે જોડાય. આની સાથે જોડાય. એટલે શું થયું? ઓપરેટર પાસે જે કાંઈ અહીંયા લોક હતો એ લોક ખુલી ગયો. એટલે RNA પોલિમરેઝ આગળ જાય છે અને ZY નું શું કરે છે? કામ કરવા દે છે. હવે પાછું શું થાય? તો કે સર આ જેવું પ્રોટીન અહીંયા છે એ ઓગળી જશે અથવા તો એનું કામ પૂરું થઈ જશે. એટલે આ લોક પાછો છૂટો થઈ ગયો ને ક્યાં વયો ગયો? ઓપરેટર પાસે અહીંયા ઉપર વયો ગયો. એટલે પાછો લોક લાગે એટલે DNA પોલિમરેઝ પછી પાછો આગળનું કામ કરી શકે નહીં. ખબર પડી કેવી રીતે રેગ્યુલેશન થયું ઈ? હા કે ડાઉટ છે? ના. તો અહીંયા જે પ્રોટીન બને છે, રેગ્યુલેટરી જીનમાંથી જે પ્રોટીન બને છે એ શું કરે છે? કામ કરવા દે છે કે કામ નથી કરવા દેતું? નથી કરવા દેતું. દેતું. અહીંયા જે પ્રોટીન બન્યું એ RNA પોલિમરેઝ ને કામ કરવા દે છે કે નથી કરવા દેતું? કરવા દેશે. ખબર પડે છે કે નથી ખબર એટલે પડતી? ઓપરેટર સાથે જ્યારે આ ઓપરેટર પ્રોટીન સાથે હશે ત્યારે ઈ લોક ખોલી નાખશે, એને લીધે RNA પોલિમરેઝ કામ કરી દે છે ને એટલે એને લીધે જીન વ્યક્ત થાય છે. જો આ પ્રોટીન નહીં હોય તો લોક પાછો અહીંયા જોઈન્ટ થઈ જશે, એને લીધે પાછું કામ નહીં. તો અહીંયા જે ઉત્પન્ન થતું પ્રોટીન ઈ RNA પોલિમરેઝ ને કાર્ય કરવામાં મદદરૂપ થાય છે કે નથી? હવે પ્રશ્ન થાય સમજાણો? છે. થાય. હા. થાય છે. તો અહીંયા આપણે આઈ લખીએ, એ આઈ કયો હશે? ઇન્ડ્યુસર હશે. આમાં કોઈને ન સમજાણું હોય તો બોલો, તો હું સમજાવું પાછું. ના. ના. પાછું એક વખત રિવિઝન કરાવું છું, પાછું એક વખત પાછળ દોરું છું એટલે મગજની અંદર ઉતરી જાય. ખબર પડી? હા. કોઈ પણ જનીન હોય એને શું હોય? તો કે સર જનીનની અંદર પ્રમોટર હોય, ટર્મિનેટર હોય ને વચ્ચે સ્ટ્રક્ચરલ જીન હોય. એટલું અમે ભણી ભણીને થાકી ગયા છે એટલે આમને ખબર છે. આ એક જનીન છે, તેને લેક ઓપેરોન માટેનું જનીન કહેવાય. એમાં અહીંયા પ્રમોટર હોય, છેલ્લે ટર્મિનેટર હોય. બેક્ટેરિયાનું છે એટલે પોલિસિસ્ટોનિક હશે, એટલે કે એમાં એક પ્રમોટર અને એક ટર્મિનેટરની વચ્ચે એક કરતા વધુ જનીન આવેલા હશે, પ્રોટીનનું નિદર્શન કરતા હોય. એક છે Z, એક છે Y અને એક છે A. ખબર પડી ગઈ? હવે શું થાય? તો કે સર સામાન્ય રીતે અહીંયા આવેલો હોય RNA પોલિમરેઝ, એ પ્રમોટર સાથે જોડાય અને શું કરે છે? તો કે સર પોલિમરેઝની પ્રક્રિયા પૂરી કરે અને ZY માંથી 3 અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરશે. પરંતુ અહીંયા છે ઈ ગમે ત્યારે બનાવી શકાય નહીં. એટલે અહીંયા એક ઓફિસ વાળો રાખ્યો છે જેને ઓપરેટર કહેવાય છે. ને ત્યાં શું કરે? તાળું મારીને રાખે. અહીંયા શું કરે? તાળું મારીને રાખે. એટલે RNA પોલિમરેઝ આગળ જઈ ન શકે. એના લીધે શું થાય? તો કે સર પ્રત્યાખ્યાન ન થાય. અમારે સર આ બધું બનાવવું હોય શું કરવાનું? તેની માટે એનું રેગ્યુલેશન કરવાવાળું અલગ જીન આવેલું હોય છે, જેને રેગ્યુલેટરી જીન કહેવાય. ગમે તે જીન હશે, એના પ્રમોટર પોતાનું હશે, એને પાછું પોતાનું ટર્મિનેટર હશે. શું કામ? તો કે સર આમાંથી mRNA બનાવું તો એનું રીતે આપણે નિદર્શન કરવું પડે ને. અહીંયા શું હોય છે? આઈ હોય છે. આઈ છે એ શું છે? તો કે સર સ્ટ્રક્ચરલ જીન છે, એમાંથી શું બને? mRNA બને. ઈ mRNA માંથી શું બને? તો કે સર પ્રોટીન બન્યું. હવે આ પ્રોટીન છે એ ક્યાં જાય છે? તો કે સર આ પ્રોટીન છે એ ઓપરેટર પાસે ગયું અને અહીંયા જે તાળું હતું ને એ ખોલી નાખ્યું. એટલે શું થયું? પ્રમોટર સાથે જે RNA પોલિમરેઝ જોડાયો હતો એ હવે છે Z પાસે જઈને એક પ્રોટીન બનાવશે, Y પાસે જઈને એક mRNA બનાવશે, A પાસે જઈને એક mRNA બનાવશે. અને આ ત્રણેય mRNA
પછી પોતપોતાની જગ્યાએ જઈ એટલે કે કોષ રસની અંદર જઈ અને શું નિર્માણ કરશે તો કે સર જે એના માટેનું એ પ્રોટીન હતું તે ક્લિયર ખબર પડે છે આપણે માનો કે મારે આ બધા પ્રોટીન જે છે આ બધા ઉત્સેચકો વધશે હમણાં ભણશો આ બધા ઉત્સેચકો તરીકે વધશે હવે મારે એની જરૂર જ નથી એને બનાવવાય ન પડે તો બનાવવા ન પડે શું કરે તો કે આ પ્રોટીન છે અહીં જે અહીંયા જોડાયેલો તો એને ઓગાળી નાખે એ ઓગળી જાય એટલે લોક પાછો અહીં લાગે એટલે આરએનએ પોલિમરેઝ પાછો સ્ટોપ થઈ એટલે એ ઝેડવાય એનું પ્રત્યાઘાત ઊભું રહી ક્લિયર થયું એક્ઝેક્ટ ક્લિયર થયું હા 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 સંતોષ સુરભી તુષાર પિનલ પ્રકાશ હા હિરલ સુરભી ઓકે હવે પડી ગઈ હા તો ઓપરેટર છે શું તો કે સર એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે જેમ પ્રમોટર છે જેમ ટર્મિનેટર છે એવી હવે આની જે આકૃતિ આપેલી છે આપણે જોઈએ અહીં ઇંગ્લિશ મીડિયમ ની લખે કેમ કે તમને એ બધા નામ ઇંગ્લિશમાં યાદ રાખવાના છે નથી ચલો ભાઈ આ જે જનીન છે એનું નામ શું છે અહીંયા ટર્મિનેટર છે દર્શાવ્યું નથી ખાલી પી અને આઈ જ દર્શાવ્યું પણ અહીં ટર્મિનેટર એ હોય ને આપણે દર્શાવી દેવું અહીંયા ટર્મિનેટર હોય કે ન હોય ખાલી પી જ દર્શાવ્યો છે આ જે જનીન છે આગળનું એને રેગ્યુલેટરી જીન કહેવાય રેગ્યુલેટરી જીન હવે શું થયું આપણે જે પાછળ જોયું હતું એમાં અવાજ હોય જ નહીં હું કઈ બોલ્યો જ નથી બોલું તો અવાજ જાય હવે આમાં જો અહીંયાથી જે પ્રોટીન ઉત્પન્ન થતું હતું એ શું કરતું હતું તો કે સર અહીંયા જે લોક હતો એને તોડતું હતું પરંતુ ઘણી વખત આ પ્રોટીન છે એ શું કરે છે પોતે જ લોક બનાવે તો પડી તમને જો ઘણી વખત આજે આ બ્લુ કલરનો લોક આપણે જ્યાં મારીએ છીએ ને એ પોતે કોણ બનાવતું હોય આ પ્રોટીન જે છે પોતે જ લોક તરીકે વર્તતું હોય જો આ પ્રોટીન છે આ પ્રોટીન ક્યાં ગયું તો સર સીધું અહીંયા ગયું એટલે પોતે લોક માર દે તો શું થાય આરએનએ પોલિમરેઝ પોતાનું કામ ન પરંતુ અમુક એ માનો કે લેક્ટોઝ છે એ આવી જાય તો લેક્ટોઝ આ લોક સાથે જોડાઈ જાય તો શું થાય એ લોક નથી એટલે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરી શકે સમજાય છે અમુક એવી પ્રોસેસ તમે ભણશો કે જેમાં લોક છે આ રેગ્યુલેટરી જીન દ્વારા બનતો હોય આ જે પ્રોટીન બન્યું ને તે શું કરે લોક તરીકે વર્તશે એ લોક તરીકે પોતે વર્તે તો શું થાય અહીંયા લોક જોડાઈ ગયો તો પોતાની રીતે કામ થશે નહીં આરએનએ પોલિમરેઝ પરંતુ એ લોક ક્યારે ખુલે તો માનો કે આ લેક્ટોઝ નું પાચન કરવા માટેનું વપરાય છે આ લેક્ટોઝ નું પાચન કરવા માટે વપરાય છે જ્યારે લેક્ટોઝ હશે ને ત્યારે એ લેક્ટોઝ છે આ લોક સાથે જોડાઈ જાય આ લોક છે એની સાથે લેક્ટોઝ જોડાઈ ગયા એટલે લોક છે અહીંયા જોડાઈ શકતો નથી એને લીધે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરે હવે માનો કે તમારી પાસે જેટલી લેક્ટોઝ છે એ પૂરી થઈ ગઈ તો લેક્ટોઝ અહીંથી વપરાઈ ગઈ એટલે શું થયું આ લોક છૂટો પડી ગયો એ લોક પાછો અહીંયા જોડાય એટલે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરી શકે નહીં તો અહીંયા જે આ રેગ્યુલેટરી જીનમાંથી જે પ્રોટીન બને છે એ શું છે તો કે સર આરએનએ પોલિમરેઝને મદદરૂપ થતું નથી એટલે કે આરએનએ પોલિમરેઝને કાર્ય કરવા દેતું નથી તેને શું કહેવાય ઇન્હિબિટર કહેવાય ક્લિયર થયું આવું બધાને કોઈ તો બોલો ડાઉટ હોય તો બોલો છે ડાઉટ ના
આ રેગ્યુલેટરી જીન છે અને એની પછીનું જે જનીન આવેલું છે એ કેવું છે? આ આ જનીન છે એ કેની માટેનું છે? લેક ઓપેરોન માટેનું છે. તો પડી આ પાછળનું જે જનીન છે એ કેના માટે છે? લેક ઓપેરોન. કેવું છે? પોલિસિસ્ટોનિક છે. બતાવીએ ને ZY આ પોલિસિસ્ટોનિક છે. ખબર પડે છે કેમ બધા હોઈ ગયા? હા સર પડે છે. હા સર. ઉપરની વસ્તુ જો. હા લેક ઓપેરોન કાર્ય ક્યારે કરે? જે લેક ઓપેરોન છે કાર્ય ક્યારે? જ્યારે બેક્ટેરિયા હોય એને શું કરવાનું હોય? તો કે સર બેક્ટેરિયા સામાન્ય રીતે ખાય શું? તો કે સર એ ગ્લુકોઝ ખાય. ગ્લુકોઝ જ ખાતું. એટલે એને તમારે વૃદ્ધિ કરાવી હોય ગ્લુકોઝ ને એને સંવર્ધન માધ્યમ આપો તો એ ગ્લુકોઝ છે એ શું કરે? ગ્લુકોઝને યુઝ કરીને વૃદ્ધિ પામતા. પરંતુ અમુક વાર એવું થાય કે ગ્લુકોઝ નથી મળ્યું, એની પાસે લેક્ટોઝ પડ્યું છે. તો શું કરશે ભાઈ? આ લેક્ટોઝને પાચન કરવા માટે એની પાસે ઉત્સેચકો જોવે કે ન જોવે? તો ઈ ઉત્સેચકો બનાવવા માટે જે જનીન આવેલા છે એને શું કહેવાય? લેક ઓપેરોન કહેવાય. હવે આ લેક ઓપેરોન માં ZYA છે. આ ત્રણે ત્રણ ઉત્સેચકો બનશે ત્યારે લેક્ટોઝ નું પાચન થાય. આ ત્રણે ત્રણ ઉત્સેચકો નહીં બને તો લેક્ટોઝ નું પાચન થશે નહીં. તો અહીંયા શું થાય? માનો કે અત્યારે એની પાસે ગ્લુકોઝ છે તો પછી લેક્ટોઝ નું પાચન કરતા ઉત્સેચકોની જરૂર પડે? હા કે ના? નહીં. ન પડે. એટલે આમાંથી આપણે અત્યારે ઝેડ નું નિદર્શન કરવાનું નથી, વાય નું નથી કરવાનું, એનું નથી કરવાનું. તો શું કરી દેવાનું? આને લોક માર દો. તે લોક કોણ મારે? તો કે સર અહીંયા જે રેગ્યુલેટરી જીન આગળ આપેલું હતું એની અંદર જે આઈ જનીન હતું એ આઈ જનીન માંથી mRNA બન્યું, એ mRNA માંથી પ્રોટીન બન્યું. એ પ્રોટીન શું થાય? તો કે સર એ પ્રોટીન છે અહીંયા ઓપરેટર હતો ને તાળો મારી જાય. એટલે કે એ પ્રોટીન પોતે અહીંયા ઓપરેટર પાસે આવી ગોઠવાય, અહીંયા આગળ પ્રમોટ. ક્લિયર એટલી વસ્તુ? હવે આપણે આ બનાવવાની ક્યારે જરૂર પડે? માનો કે હવે ધારો કે અહીંયા ગ્લુકોઝ પૂરું થઈ ગયું, હવે લેક્ટોઝ આવ્યું, તો હવે આ બનાવવું પડે કે ન બનાવવું પડે? કયો તો મને. તો લેક્ટોઝ છે એ કોની પાસે જાય? તો લેક્ટોઝ છે ને આ તાળું છે ને ત્યાં જાય. એટલે લેક્ટોઝ અને ઓલું જે પ્રોટીન હતું એ એકબીજા સાથે જોડાઈ ગયું. એટલે પ્રોટીન અહીંથી નીકળી ગયું. તો આ પ્રોટીન પ્રમોટર સાથે જે અહીંયા આરએનએ પોલિમરે જશે એ શું કરશે? હવે આગળ જશે. ક્યાં સુધી જશે? તો કે સર જ્યાં સુધી આ લેક્ટોઝ છે આ પ્રોટીન સાથે જોડાયેલું રહે છે ત્યાં સુધી લોક નથી લાગતો, ત્યાં સુધી પ્રોટીન એટલે કે ZYA નું નિદર્શન થાય છે. હવે માનો કે સંવર્ધન માધ્યમમાં બધી લેક્ટોઝ પૂરી થઈ ગઈ એટલે આ લેક્ટોઝ નું પાચન થઈ જાય. આ લેક્ટોઝ નું પાચન થઈ ગયું એટલે શું વધ્યું? ખાલી પ્રોટીન વધ્યું. પ્રોટીન પાછું ક્યાં જાય? તો કે સર અહીંયા જોડાય. એટલે પછી પાછું પોલિમરાઇઝેશન કોનું? ZYA નું થતું નથી. ક્લિયર? હા ચલો, જનીન વ્યક્ત કરવામાં મદદરૂપ થાય એને આપણે ઇન્ડ્યુસર કહેતા હતા. ખબર છે હમણાં? તો અહીંયા ઇન્ડ્યુસર તરીકે કોણ છે? લેક્ટોઝ છે. જ્યારે લેક્ટોઝ છે એ એબસન્ટ હોય ત્યારે શું થાય? તો કે આઈ જનીનમાંથી mRNA બને, mRNA માંથી જે પ્રોટીન બને એ પ્રોટીન છે ક્યાં વયું જાય? અહીંયા વયું જાય. એને લીધે આ આખું જનીન છે વ્યક્ત થતું નથી. અહીંયા જે આ પ્રોટીન બન્યું આઈ જનીનમાંથી એ આને વ્યક્ત કરવા થતું નથી એટલે એને શું કહેવાય? રિપ્રેસર પ્રોટીન કહેવાય. ખબર પડી કે નથી ખબર પડતી? કોણ દાંત કાઢે છે? પડી. સિરિયસ મેટર હાલે છે. પ્રોટીન જે અહીંયા બન્યું એ આને વ્યક્ત થવા દેતું નથી, આથી આને રિપ્રેસર પ્રોટીન કહેવાય. જ્યારે આપણે એક ઉદાહરણ હમણાં આની પહેલા ભણ્યા હતા, જ્યારે મેં ભણાવ્યું હતું એમાં જે પ્રોટીન થતું હતું એ શું કરતું હતું? તો કે સર એને કાર્ય કરવામાં મદદરૂપ થતું હતું. તો એવા જે હોય એને શું કહેવાય? જો અહીંયા આપણે એક પ્રોટીન નું એક્ઝામ્પલ આપ્યું હતું ને, બ્લુ કલર નું હતું, ખબર છે? અહીંયા પેલા એ મદદરૂપ થતું હતું તેને ઇન્ડ્યુસર પ્રોટીન કહેવાય. ક્લિયર? ખબર પડે છે બધાને? તો લેક ઓપેરોનમાં જે આઈ જનીન દ્વારા જે પ્રોટીન બને છે એ કેવું છે?
મદદરૂપ થાય છે કે મદદરૂપ નથી થતું? મદદરૂપ થાય. મદદરૂપ થાય છે. અહીંયા આઈ જનીન દ્વારા જે પ્રોટીન બન્યું એ વ્યક્ત થવા મદદરૂપ થાય છે કે નથી થતું? હા કે ના? જો તો અહીંયા આ પ્રોટીન બન્યું નથી થતું. એ પ્રોટીન અહીંયા જોડાઈ ગયા લીધે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરતું નથી. હા. તો મદદરૂપ થયું? નહીં. તેને શું કહેવાય? નથી થતું એટલે તેને રિપ્રેસર કીધું. ઈ પોતાનું કામ કરવા દેતું નથી આરએનએ પોલિમરેઝ, એટલે એને રિપ્રેસર પ્રોટીન કહેવાય. હવે ઈ કામ ક્યારે કરવા દે? તો ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇન્ડ્યુસર. ઇન્ડ્યુસર કોણ હતું અહીંયા? લેક્ટોઝ. તો લેક્ટોઝ હશે, જો અહીંયા ઇન્ડ્યુસર આવી, લેક્ટોઝ આવી, આ લેક્ટોઝ છે. એ લેક્ટોઝ કોની સાથે જોડાઈ ગઈ? આ પ્રોટીન હતી ને એની સાથે જોડાઈ ગઈ, એટલે ઈ આ પ્રોટીન છે એ હવે અહીંયા જોડાઈ શકતો નથી. અહીંયા પ્રોટીન ન હોય એટલે તાળું ખુલી ગયું, એટલે આ અહીંયા જે આરએનએ પોલિમરેઝ હશે ઈ પોલિમરેઝ અહીંથી જાશે અને લેક એમઆરએનએ બનાવે છે. ખબર પડી? હા. બધાને પાક્કું? ખોટું ખોટું કયો છો? પડી ગઈ? હા. હવે આમાં જે ઝેડ જનીન છે એ શું કરે? તો કે સર બીટા ગેલેક્ટોસાઇડેઝ નામનો ઉત્સેચક બનાવશે. વાય જનીન છે એ પરમિયેઝ નામનો ઉત્સેચક બનાવશે. એ જનીન છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ નામનો ઉત્સેચક બનાવે છે. તો પડી ગઈ? કેટલા આરએનએ બન્યા? જો તો 3 આરએનએ બન્યા કે એક જ આરએનએ બન્યું? એક જ. યાદ રાખજો, પોલિસિસ્ટોનિક હોય એમાં એક જ આરએનએ બને. 3 આરએનએ કે 2 આરએનએ બનતા નથી. આવો પ્રશ્ન આવું લખેલું નથી પણ પ્રશ્ન પૂછી શકે. વિઝ્યુલાઇઝ કરજો હું જે કઈ બોલું છું. હું કઈ જોવા નહીં દઉં. હવે ચાલો, એક જનીન છે એને લેક ઓપેરોન કહેવાય. એમાં એક પ્રમોટર છે, એક ઓપરેટર છે, એના પછી પોલિસિસ્ટોનિક છે, એટલે 3 જનીન છે, ઝેડ વાય એ, અને છેલ્લે ટર્મિનલ છે. કેટલાને બતાવું? બતાવું. હવે આને કામ કરવા દેવું કે ન કરવા દેવું એક અલગ જનીન દ્વારા નક્કી થાય. એને રેગ્યુલેટરી જનીન કહેવાય. એની આગળની બાજુએ છે, એમાં એનું પોતાનું પ્રમોટર છે, એને પોતાનું ટર્મિનેટર છે, અને વચ્ચે જે જનીન છે એને ઇન્ડ્યુસર, સોરી આઈ જનીન કહેવાય. બતાઈ ગયું બધાને? હવે જે રેગ્યુલેટરી જનીન છે એટલે કે જે આગળનું જનીન છે એમાંથી વ્યક્ત કોણ થાય? તો કે સર આઈ જનીન વ્યક્ત થાય છે. એટલે આઈ જનીન માંથી એમઆરએનએ બને છે, એમઆરએનએ માંથી પ્રોટીન બને છે. હવે આ રેગ્યુલેટરી જનીન માંથી જે પ્રોટીન બન્યું એ તાળા તરીકે કામ કરે છે. તાળું એટલે કે લોક તરીકે કામ કરે છે. ઈ લોક ક્યાં હોય? તો કે સર ઈ લોક છે ઈ આપણું જે લેક ઓપેરોનની પ્રમોટરની બાજુમાં જે ઓપરેટર હોય ત્યાં જોડાયેલું હોય. આ જે પ્રમોટરની બાજુમાં ઓપરેટર છે જેને આ પ્રોટીન જોડાણું જે રેગ્યુલેટરી જનીનમાંથી બન્યું હતું ઈ આરએનએ પોલિમરેઝને પોતાનું કામ કરવા દેતું નથી. આથી રેગ્યુલેટરી જનીનમાંથી જે પ્રોટીન બને છે એને રિપ્રેસર પ્રોટીન કહેવાય. બતાણું એટલું? જ્યારે બેક્ટેરિયા લેક્ટોઝ ખાતું હોય ત્યારે લેક્ટોઝનું પાચન કરવા માટે ઉત્સેચકોની જરૂર પડે છે. ઈ ઉત્સેચકો છે લેક ઓપેરોનની અંદર આવેલા હોય. એટલે જ્યારે લેક્ટોઝ આવે કોષની પાસે, બેક્ટેરિયા પાસે, ત્યારે ઈ લેક્ટોઝનો અમુક અણુ છે ઈ આ ઓપરેટર પાસે જે તાળું લાગેલું હોય ત્યાં એની સાથે જોડાય. આને લીધે શું થાય છે? તો કે સર ઓપરેટર પાસે જે પ્રોટીન જોડાયેલો હતો એ ઓપરેટર પાસેથી ખસી જાય છે. આથી પ્રમોટર પાસે જે આરએનએ પોલિમરેઝ રહેલો હતો ઈ ZYA નું ટ્રાન્સક્રિપ્શન કરે છે, એટલે કે પ્રત્યાંકન કરે છે અને એમઆરએનએ બનાવે છે. આ એમઆરએનએ છે એ લેક જીનમાંથી બન્યું હતું. આથી એને લેક એમઆરએનએ કહેવાય છે. ખબર પડી ગઈ? આખું ક્લિયર થઈ ગયું? બધાને બતાણું? ડાઉટ છે કોઈને? કાલે એટલું વિઝ્યુલાઇઝ કરીને આવશો? બરોબર. અહીંયા હું કાલે તમને રીડિંગ કરાવીશ. રીડિંગ કરીને તમારે આ આવવાની જરૂર નથી. લેક ઓપેરોન તમે રીડિંગ કરીને નહીં આવતા, આમાં ભૂલ છે ટેક્સ્ટ બુકમાં, એ સુધારવાની છે. પરંતુ લેક ઓપેરોનનું જે મેં વિઝ્યુલાઇઝ કરાવ્યું એ ખાસ તમારે યાદ રાખો. એમાંથી જે પ્રોટીન છે એ આરએનએ પોલિમરેઝને કામ કરવા દેતું નથી. આથી એને શું કહેવાય?
રિપ્રેસર પ્રોટીન કહેવાય, ઈ ખાસ યાદ રાખજો. હમ. આમાં જે મેં પહેલા જે પ્રક્રિયા કીધી હતી કે આમાંથી પ્રોટીન ઉત્પન્ન થયું ને ઈ પ્રોટીન છે અહીંયા લોક મારેલો હોય એને અ, ખોલે ઈ ડીપમાં ઈ ન સમજાય તોય કાંઈ વાંધો નથી, પણ છેલ્લે મેં વિઝ્યુઅલાઇઝ કરાવી ઈ આવડવું જો. હમ બરોબર, છેલ્લે વિઝ્યુઅલાઇઝ કરાવી એમાં કોઈ કઈ પ્રશ્ન છે? ના. ના.